માર્ગદર્શકોની અનુમતિથી આજના આપણા આ કાર્યક્રમની આપણે હવે શરૂઆત કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણે સૌ શ્રી દેલવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રી મગનલાલ શ્રી રામદાસ સંઘવી વિદ્યાલયના પટાંગણમાં આપણે સૌ ઉપસ્થિત છીએ. ત્યારે આજના કાર્યક્રમને દીપાવવા માટે અહીં ઉપસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી એવા શ્રી ચંદ્રકાંતભાઈ સંઘવી, શ્રી હરેશભાઈ સંઘવી, ડોક્ટર દીપકભાઈ ગોરડિયા, શ્રી નરેશભાઈ સંઘવી, શ્રી કીર્તિકાંતભાઈ ગોરડિયા, શ્રી હિરેનભાઈ બાંભણિયા, શ્રી જીતુભાઈ મહેતા તથા આપણી શાળાના આચાર્ય શ્રી ભાવનાબેન કાવર. આ તમામ માર્ગદર્શકો કયો કે આપણને અવિરત જે શૈક્ષણિક સહઅભ્યાસિક અને જીવનલક્ષી માર્ગદર્શન આપે છે, તો આ સર્વની હું કિરીટ રૂપાવટિયા સર્વને હું કિરીટ રૂપાવટિયા આ શાળા પરિવાર વતી આવકારું છું. આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ પરબ્રહ્મા દીપ જ્યોતિ મે પાપ દીપ જ્યોતિ નમોસ્તુતે દીપ જ્યોતિ નમોસ્તુતે. આજના આ વાર્ષિક ઉત્સવ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનને શોભાવનારા શ્રી ચંદ્રકાંતભાઈ સંઘવી, માનનીય શ્રી હરેશભાઈ સંઘવી, માનનીય શ્રી દીપકભાઈ ગોરડિયા, માનનીય શ્રી નરેશભાઈ સંઘવી, માનનીય શ્રી કીર્તિકાંતભાઈ ગોરડિયા, માનનીય શ્રી હિરેનભાઈ બાંભણિયા, માનનીય શ્રી જીતુભાઈ મહેતા, માનનીય શ્રી ભાવનાબેન કાવર, તેમજ શાળાના શિક્ષકો, ભાઈઓ બહેનો, ગામના જે ઉપસ્થિત મહેમાનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા શાળાના વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજનો જે આપણો સત્કાર સમારંભ છે, વાર્ષિક ઉત્સવ છે, એ વાર્ષિક ઉત્સવમાં ઉપસ્થિત જે મંચસ્થ મહેમાનુભાવો છે એનું અમારે શાબ્દિક સ્વાગત કરવું છે. ભારતીય સંસ્કૃતિ છે તે અતિથિ દેવો ભવ માં માનનારી સંસ્કૃતિ છે. હવે અતિથિ દેવો ભવ એટલે અતિથિને દેવ સમજવા,
અતિથિને માન આપવું, એમનો સત્કાર કરવો, એમનું સન્માન કરવું. હવે માન જ આપવાનું હોય તો સામાન્ય શબ્દો તો કેમ ચાલે? એટલે કવિના જ શબ્દોમાં કહું તો નદી, તળાવો, સમુદ્રોના તળ અતળ ઉઘડે, નદી, તળાવો, સમુદ્રોના તળ અતળ ઉઘડે, તમારા પગલા પડે ને સમસ્ત જળ ઉઘડે, તમારા પગલા પડે ને સમસ્ત જળ ઉઘડે. આપ સૌનું વ્યક્તિત્વ એ ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ છે, ત્યારે આપ સૌ સાચા અર્થમાં સન્માનના અધિકારી છો. આપનું જો સ્વાગત ન કરીએ તો અમે કંઈક ઊણા ઉતરીએ, કંઈક ઓછું લાગે તો દિલ કહી ઉઠે કે ભીની ભીની નજરોથી આવકાર છે, ભીની ભીની નજરોથી આવકાર છે, સંબંધનો બંધાતો નવો આકાર છે, સંબંધનો બંધાતો નવો આકાર છે. હોઠ ગીત ગણગણે નહીં તો શું કરે, હોઠ ગીત ગણગણે નહીં તો શું કરે, લથડતા આ લઈને મળ્યો આધાર છે, લથડતા આ લઈને મળ્યો આધાર છે. આપ અમારા કાર્યક્રમની રોનક છો, આપની હાજરીથી સોનામાં સુગંધ ભળી છે. ત્યારે એટલું જ કહીશ કે અમે અમારા કાર્યક્રમને સંવારીને બેઠા, અમે અમારા કાર્યક્રમને સંવારીને બેઠા, આપ આવશો જ એવું ધારીને બેઠા. આપના આગમનને વધાવવા અમે દિલના દરવાજા ખોલીને બેઠા, આપના આગમનને વધાવવા અમે દિલના દરવાજા ખોલીને બેઠા. અસ્તુ. કવિ સંમેલનમાં બેઠા હોય એવી અનુભૂતિ કરાવી, શાબ્દિક શબ્દો દ્વારા અતિથિઓનું સ્વાગત કર્યું. વાત આવી હવે પુષ્પગુચ્છથી સ્વાગતની. તો એક ફૂલ કહે છે, ફૂલની આત્મકથા બહુ કવિતાના સ્વરૂપમાં છે કે ફૂલ કહે છે હું ફૂલ છું, ફૂલ કહે છે હું ફૂલ છું, નિજમાં મશગુલ છું. ફૂલ કહે છે હું ફૂલ છું, નિજમાં મશગુલ છું, કેવો બ્યુટીફુલ છું, કેવો વન્ડરફુલ છું. ફૂલ કહે હું ફૂલ છું, નિજમાં મશગુલ છું, કેવો બ્યુટીફુલ છું, કેવો વન્ડરફુલ છું, બહેકાવી મૂકું તમામ મહેમાનોને, એવો હાઉસફુલ છે. તો પુષ્પગુચ્છથી સ્વાગત, મંચસ્થ તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત આપણી શાળાની વિદ્યાર્થી બહેનો છે એ કરશે. ત્યારબાદ શ્રી હરેશભાઈ સંઘવીનું પુષ્પગુચ્છથી સન્માન થશે. તાળીઓ પાડો. ધન્યવાદ. ત્યારબાદ ભાઈ જોરદાર તાળીઓથી આપણે છે ને અવિરત વહેતી રહેવી જોઈએ. શ્રી જીતુભાઈ મહેતા અને સતત જેના આપણે સંપર્કમાં રહીએ છીએ એવા આપણા આચાર્ય શ્રી ભાવનાબેન અને ગામના માજી સરપંચ શ્રી કે અનેક વિકાસના કામો જેમણે કર્યા છે, સ્વાગત કરશું. કરવાના છીએ. આપણા માટે એક બહુ સરસ મહત્વની અને સારી એક વાત છે, જાણવા જેવી વાત છે અને બહુ ગૌરવની વાત છે. તો એ ગૌરવની વાત કઈ છે? તો વિશેષ સન્માન અંતર્ગત આપણા શાળાના માનદ નિયામક શ્રી હિરેનભાઈ બામણીયા, જેઓ ભાજપ તાલુકા પ્રમુખ બન્યા છે. એકવાર જોરદાર તાળીઓ આપણે એમને આ વધાવીએ. દેલવાડા ગામના વિકાસના કામોને, આપણી શાળાના કોઈ પણ કામોને વધારે એક પુશ મળશે એ આશા સાથે આપણે શ્રી હિરેનભાઈ બામણીયાનું શાલ ઓઢાડી અને સન્માન કરવાનું.
શાલ ઓઢાડીને એમનું સન્માન કરશે. વાહ, ધન્યવાદ. સંસ્થામાં જે કંઈ પણ એટલા બધા કાર્યરત રહ્યા છે કાકા, એની વાત ન આગળ વધે છે. હવે આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની શરૂઆત થશે, પણ એક સ્વાગતમાં એક પગથિયું હજી બાકી હતું, અને એ પગથિયું એટલે સ્વાગત ગીત. પણ એક સાંસ્કૃતિક પ્રવૃત્તિ છે એટલે આ સ્ટેજની જરૂર પડશે. એટલે મહેમાનોને નમ્રની વિનંતી છે કે હમણાં 5 મિનિટમાં આ વિદ્યાર્થીઓ નીચે વ્યવસ્થા કરી દઈ છે. એટલે તેમજ વાલીઓ, તેની સાથે અહીંયા ઉપસ્થિત યુવાનો મિત્રો અને મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ ટ્રસ્ટીઓ મુંબઈના આટલા વ્યસ્ત જીવનમાં આપણા માટે અહીંયા દર વર્ષે 2 ટાઈમ સમય આપી અને આપણે આ સંસ્થાનો આ વિસ્તારમાં કાયમી ધોરણે શિક્ષણનો વ્યાપ વધે એના પ્રયત્નો કરી રહ્યા છે. એના ભાગરૂપે આપણે એ તમામ ટ્રસ્ટીઓનું બે હાથ તાલીઓ વગાડી અને એનું સન્માન કરો. હું એ બધાને ત્યાં પોતપોતાના એ બધાના ઘરે પણ જઈ આવ્યો છું. બહુ વ્યસ્ત અને ધંધામાં પણ બહુ વ્યસ્ત શેડ્યુલ હોય છતાં પણ આપણા માટે, આપણા ગામ માટે સમય ફાળવે છે. એ બદલ તમામ ટ્રસ્ટીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેની સાથે સાથે આપણે અહીંયા તમામ કાર્યક્રમો કરીએ છીએ, સ્કૂલની સંસ્થાના શિક્ષણમાં વધુ આગળ વધે એવા પ્રયત્નો કરીએ છીએ. મારે તમામ વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોને એક અપીલ છે મારી કે અહીંયાથી બહુ ડૉક્ટરથી માંડીને હરેક ક્ષેત્રમાં ઘણા લોકો આગળ વધ્યા છે, ત્યારે હું પણ આ સંસ્થાનો સ્ટુડન્ટ છું. મારી આપ સૌને વિનંતી છે, આ આપનું બાળપણનું જીવન અને તક જીવનમાં એક જ વાર મળે છે. આપ સૌ પ્રયત્ન કરજો અને વધુ આગળ વધો એવી શુભકામના સાથે વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય હિન્દ. और चारों मेर हुई मिलाट ते आया मारा पावड़ा के स्वागत करावे सपनोरी रे किलकारी रे वन उपवन अभिनंदन करता छाई घटा बड़ी होरी रे 70 भावो झापी झापो हुई जश्न की ये तैयारी रे मन हर धन बरसा धन सुखवारो जी रे आयो रे शुभ दिन आयो
बाजे बाजे गूंजे सपनों री ये किलकारी वन अभिनंदन करता छाई घटा परियारी शक्कर भागो झांकी झांको हुई जश्न की ये तैयारी मन हर धन बरसा धन सुखवारो धीरे आयो रे शुभ दिन आयो એમનો જે કોસ્ટ્યુમ છે એમનું તમામ ભાડું છે એ હિરેનભાઈ ઉપાડ્યું છે કે ભાઈ એનો જે કંઈ ખર્ચ આવશે એ હું તમને આપી દઈશ. પ્રાર્થે નિત્યમ વિદ્યા દાનમ ચદેહી મે. આજના આ સરસ્વતી સન્માન સમારોહ એટલે કે વાર્ષિક ઉત્સવમાં આપણે સૌ ભેગા થયા છીએ, મળ્યા છીએ પરિવાર સાથે. ત્યારે સૌ પ્રથમ મને યાદ મારે કરવા જોઈએ આ વટવૃક્ષ સમાન ઘટાદાર વટવૃક્ષ સમાન જેને સંસ્થા ઊભી કરી છે એવા સ્વર્ગસ્થ દરેક પૂર્વજોને વડીલોને મારા સતસત નમન. આજના અધ્યક્ષ શ્રી ચંદ્રકાંતભાઈ સંઘવી સાહેબ, શ્રી હરેશભાઈ સંઘવી સાહેબ, શ્રી ડોક્ટર દીપકભાઈ ગોરડિયા સાહેબ, શ્રી કીર્તિભાઈ સાહેબ, શ્રી જીતુભાઈ મહેતા સાહેબ, શ્રી નરેશભાઈ સંઘવી સાહેબ અને અમારા જ્યારે અમે હોકારો આપીએ અને અમને હોકારો અમારો પ્રત્યુત્તર આપે અમારા હૃદયમાં વસેલા સાથે સાથે કોઈ પણ જાતના ઉચ્ચ નીચના ભેદભાવ વિચારોની દ્રષ્ટિએ ન રાખનાર અમને ફીલ થાય કે ખરેખર અમારા સગા ભાઈ છે જેને સતત પ્રગતિનો દોર આગળ વધાર્યો એવા મારા વહાલા ભાઈ, હું ભાઈ કહીશ, હું બીજું કોઈ સ્થાન નહીં આપું, ભાઈ શ્રી હિરેનભાઈ. તેમજ જેના થકિયા કાર્યક્રમ થયો છે એવા મારા દરેક તેજસ્વી તારલાઓ, વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો, એના વાલીઓ, ગામમાંથી પધારેલ જેના સંસ્થા સાથે લગાવ છે એવા ભાઈઓ બહેનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, મારા ખભે ખંભો મિલાવીને મારી શિક્ષક ભાઈ બહેનોની ટીમ, સાથે સાથે મારા સાથી કર્મચારીઓ, વહીવટી કર્મચારીઓ, ત્રણેય ભાઈઓ અને વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે બહુ મજાનો દિવસ છે કે દિલ્હી કેન્દ્ર લેવલે આપણું આજનું બજેટ છે. આજે આપણું બજેટ રજૂ થઈ રહ્યું છે. ડોક્ટર નિર્મલા સીતારમણજી બજેટ રજૂ કરશે ત્યારે મને એક વાક્ય કહેવાનું ઈચ્છા થાય કે હું પણ મારું આ વર્ષનું શૈક્ષણિક બજેટ રજૂ કરું છું, જેમાં કોઈ પક્ષ નથી, પણ માત્ર પરિવાર છે. તો પરિવારની સામે પરિવારનું બજેટ કેવું હોઈ શકે, ચાલો એ પણ આપણે જોઈએ. જરા ભૂલકાઓ સામે જે પડકારો હતા એની થોડી વાત, વર્તમાનમાં અમે જે કર્યું એ વાત અને ભવિષ્યમાં અમે જે કરવાના છે એ વાત, ત્રણ વિભાગોમાં હું મારા વાતનો દોર છે તમારી સમક્ષ રજૂ કરું છું. ગત વર્ષે આજે કાર્યક્રમ હતો ત્યારે અમારી સામે અનેક પડકારો હતા. વિદ્યાર્થીઓનું રિઝલ્ટ કેવું આવશે, અનેક ચર્ચાઓ થતી, પણ અમે ધીરજ રાખી. કેમ
કે મને મારી ટીમ ઉપર પૂરો વિશ્વાસ છે. ભલે રિઝલ્ટ ગત વર્ષે નબળું હતું, પણ એના કામમાં કોઈ ઉણપ નહોતી. અને એ અમારી સાથે ત્યારે એક જ હથિયાર હતું, મૌન. બસ ચૂપચાપ કામ કરીએ અને વડીલોના આશીર્વાદ, વિદ્યાર્થીઓની મહેનત અને અમારી ધગશ, એ સાથે અમે રિઝલ્ટ લાવી બતાવ્યા છીએ. એમાં સૌથી વધારે મને આનંદ છે ગત વર્ષની ધોરણ 10 અને 12ની બેન્ચીસ, જેને હું ક્યારેય નહીં ભૂલું. અને આટલા વર્ષોમાં સાહેબ, આટલા વર્ષોમાં મારે ખરેખર, હું મારી જાત ઉપર ગૌરવ બિલકુલ નથી કરતી. આટલા વર્ષોમાં 28 વર્ષથી હું છું. મારી સાથે જૂના શિક્ષક ભાઈ બહેનો પણ છે કે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ તો થાય, ખૂબ સારા માર્કસે થાય, પણ આપણે એનું જે સન્માન કરવું જોઈએ, જે આ રીતે સન્માન જે પહેલી વખત થઈ રહ્યું છે, એ ગામ એની નોંધ અવશ્ય લેશે. પરંતુ હજી અમને આમાં સંતોષ નથી. હજી અમને સંતોષ નથી. આપણે જે રિઝલ્ટ લાવીએ એ માત્ર ટકાવારીનું રિઝલ્ટ છે. આપણામાં હજી ઘણી બધી થોડી કમી છે. એને આપણા સહિયારા પ્રયત્નોથી, આપણા સહકારથી એકબીજાના એ ત્રુટિઓને દૂર કરવાની છે. તો અહીંયા જે વિદ્યાર્થીઓ છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે ગામના, અમે ઘણા બધા વાલીઓને આમંત્રણ આપેલું છે, પણ વડીલોને વિનંતી કે તમે જોઈ શકો છો કે જ્યારે પોતાના બાળકોનું સન્માન હોય, વિદ્યાર્થીઓનો કાર્યક્રમ હોય, ત્યારે એક દિવસ પણ વાલીઓ જો ઉપસ્થિત ન રહી શકતા હોય તો એનું કેટલું દુઃખ લાગે. આપણા બાળકોનો કાર્યક્રમમાં જ્યારે બોલાવવામાં આવ્યા હોય ત્યારે વિદ્યાર્થીઓના કાર્યક્રમને ઉત્સાહ આપવા માટે જો આપણી ગેરહાજરી હોય તો આપણે સમજી શકીએ કે વિદ્યાર્થી ખરેખર શું કરે છે, એના મા બાપનો એનો કેટલો એમાં રસ છે, એ આપણે જોઈ શકીએ. એ ખરેખર ત્રુટિ છે. તો આ ખરેખર એ અમે પૂરી નહીં કરી શકીએ, પણ અમે દરેક વાલીઓને, વિદ્યાર્થીઓએ કહેવું જોઈએ કે ચાલો મમ્મી પપ્પા, આજે અમારા કાર્યક્રમ છે, આજે અમારો દિવસ છે, અમારી સાથે ચાલો. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વાલીઓને અમે આમંત્રણ આપેલું, પણ બહુ ઓછા દેખાય છે. ઠીક છે, અમે માની લઈએ કે કોઈક ને કોઈક મજૂરી કામે ગયા હશે, એમ માનીને અમે અમારો સંતોષ વ્યક્ત કરીએ છીએ. હવે બીજી વસ્તુ, આ વર્ષે અમે 2-3 જે અલગ કાર્યક્રમો કરેલા છે એની હું ચર્ચા કરું. ગત 17 તારીખે આવો કાર્યક્રમ થયો નથી. ધોરણ 12 પછી શું, ધોરણ 12 પછી શું કહું, એ વિદ્યાર્થીઓના જે પ્રશ્નો હતા, બહુ સંતોષકારક રીતે એની રજૂઆત થઈ, જે એક નવી પહેલ છે. બીજું વર્ષ, ગત વર્ષે આપણી સામે 2-3 એ પણ પડકારો હતા, જે વડીલોની મનોવેદના હતી કે આપણે પીજીએન વરા સ્કૂલ બંધ થઈ ગઈ છે, એને શરૂઆત કરીએ, ચલો એમાં ક્લાસીસ શરૂ કરીએ. અને એ ક્લાસીસ અમે શરૂ કરી દીધા. અને સરસ્વતી માતાના આશીર્વાદથી અમને બેન પણ એટલા સરસ મળી ગયા, આશાબેન રાઠોડ, કે ખરેખર સાહેબ, હું એક લેડીઝ તરીકે ખોટા એના કોઈ વખાણ નથી કરતી, પણ આપણા બાળકો જે છે, આપણા બાળકોને જે જરૂરિયાત છે શિક્ષણની, કોમ્પ્યુટર શિક્ષણની, એ આટલા આ જે બજેટ, એટલે કે આ જે પગારમાં આપણે બેને જે શરૂઆત કરીને સાહેબ, એ ખરેખર અભિવાદનને પાત્ર છે. એટલે આશાબેનને હું જ્યારે મારું આ નિવેદન પૂરું થાય ત્યારે હું એનું સન્માન કરવા માટે બોલાવીશ. બીજી વસ્તુ, પીજીએન વોરા સ્કૂલ આ વર્ષે શરૂ કરવાના છીએ. મંડળ સતત વ્યસ્ત હોવાને લીધે એ લોકો ગુપ્ત પ્રયાગે મીટિંગ પણ કરેલી કે 2-3 વ્યક્તિઓને, ભાઈઓને, ખાસ કરીને લલિતભાઈ છે કે અન્ય વ્યક્તિઓને બોલાવી અને એની સાથે ચર્ચા કરી. એટલે આપણું જે કેજી થી પીજી સુધીનું જે વચ્ચે કટકો કપાઈ ગયો છે ને, એની પૂર્તતાને આપણે પૂરી કરી શકીએ. એના પ્રયત્નો સતત ચાલુ છે. માતાજીને પ્રાર્થના કરી કે આવતી વર્ષે સાહેબ એ પણ શરૂ થઈ જશે. બીજી વસ્તુ કે આવતી સાલ, મતલબ કે હવે અમારી સામે આવતી સાલ શું ચેલેન્જ છે, તો ચેલેન્જ એ છે સાહેબ, આ વર્ષે તો અમે રિઝલ્ટ બહુ સરસ લાવ્યા 10માનું, મીટિંગમાં પણ મેં તમને ચર્ચા કરેલી, પણ હું ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે એનું ગૌરવ સાથે કહું છું. હું તો ભણાવતી નથી 12મા ધોરણમાં, પણ એના જે ટીચર્સ છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે, ખરેખર સિરિયસ છે. 100% રિઝલ્ટ જે અમે ધાર્યું નથી ને એવું અમે લાવી બતાવશું. 100% ધોરણ 12ના વિદ્યાર્થીઓ 100% રિઝલ્ટ લાવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
પરંતુ જે વાસ્તવિકતા કહેવી જોઈએ ને આ વર્ષે જે ધોરણ 10ની ટીમ છે ને એમાં અમને એટલો બધો સંતોષ પણ નથી. કારણ એના 2-3 કારણો છે. કારણ એ કહે છે કે ધોરણ 9માં વિદ્યાર્થીઓ 2 વર્ષ સતત ભણ્યા, તેમ છતાં એમાં જે ઉપજવું જોઈએ ને વાવીએ તો એ મળતું નથી. હવે 2 વર્ષ પછી જો અમે તેમ છતાં ત્રીજું વર્ષ 9મા ધોરણમાં રાખીએ તો વાલીઓની પણ ફરિયાદ આવે, અને એ પણ ધમકી ભરેલી, એ પણ સહન કરી, કઈ વાંધો નહીં. પણ તેમ છતાં વાલીઓના લીધે અમે વિદ્યાર્થીઓને સાહેબ 10મા ધોરણમાં લઈ લીધા છે. તો ત્યાં પાયો કાચો છે. એ વિદ્યાર્થીઓ જો ખરેખર સિરિયસ બનીને મહેનત કરે ને તો એ પણ પાસ થઈ શકે, પણ એના માટે હવે કરો યા મરો જેવી પરિસ્થિતિ છે. એટલે તેમ છતાં હું દરેક શિક્ષક ભાઈ બહેનો સતત કહું છું કે નિરાશ થવું નહીં. દર વખતે ખેડૂતોની ફસલ 100% મળતી નથી, પણ આપણે એવું જ માનવાનું કે અગાઉ પણ મેં કીધું છે અને કહીશ કે અમારી મહેનત ચાલુ જ રહેશે, અને અમે રણમાં ગુલાબની ખેતી કરી રહ્યા છીએ અને કરશું, અને સદાને માટે કરશું. એ અમારી મહેનતમાં ક્યાંય ઓટ આવશે નહીં. બીજી વસ્તુ, વાલીઓ અને વિદ્યાર્થીઓ બેઠા છે ત્યારે મારે શેર કરવી છે વાત કે આપણે ગત વર્ષથી ઇનામ વિતરણનો કાર્યક્રમ શરૂ કર્યો. તમને ઇનામ જ્યારે આપીએ ત્યારે તમને એમ થાય કે અમને આટલું આપ્યું, અમને આટલું આપ્યું, પણ જે ઇનામનો ટોટલ ખર્ચ કરીએ ને ત્યારે એનું થોડુંક બજેટ હું રજૂ કરવા માંગુ છું, અને એ કઈ રીતે દરેક વસ્તુની સ્પષ્ટતા સાથે. સાહેબ, તમને મેં ફોટો મોકલેલો છે વોટ્સએપમાં. આ વર્ષના ઇનામ વિતરણમાં જે કાંઈ પહેલો, બીજો ને ત્રીજો નંબર આવ્યો છે એમાં અમે કોઈ જ ચડ ઉતરતો ક્રમ ઇનામનો રાખ્યો નથી. એના પાછળ એક કારણ છે. પહેલા વિદ્યાર્થીને જે ઇનામ મળે છે એ જ બીજાને, એ જ ત્રીજાને. એક ઉદાહરણ છે કે વિદ્યાર્થીઓ માર્ક્સની દ્રષ્ટિએ સારા ટકા લાવે અને સેકન્ડ નંબર છે એનો કદાચ પોઈન્ટમાં બીજો નંબર આવે તો હું એને બીજો નંબર કેમ કહી શકું? અને એનાથી વિશેષ ત્રીજા નંબરે કોઈ વિદ્યાર્થી એવું છે, થોડોક ટકાવારીમાં ફેર છે, પરંતુ એની ઓલ ઓવર એની લાક્ષણિકતા, એના સંસ્કાર, એ વિદ્યાર્થીમાં કાંઈ ઘટે નહીં અને ત્રીજા નંબરે આવ્યા હોય તો હું એ વિદ્યાર્થીને ખરેખર પહેલો નંબર આપું છું. શું કામ? કે એનું અનેક અન્ય ગુરુજનો સાથેનું માન સન્માન ક્યારેય અમે કોઈ એને કહી ન શકીએ કે આ વિદ્યાર્થીની બહેનમાં આ કમી છે. અને એ ઉદાહરણ મને અહીંયા જોવા મળ્યું બેન હિરલમાં. એટલે એ વિદ્યાર્થીઓને લીધે મેં નક્કી કર્યું કે હું જે ત્રીજા નંબરને ઇનામ આપું એ જ પહેલાને મળવું જોઈએ અને એ જ બીજાને મળવું. એ હિરલબેનને લીધે મેં ટોટલી ધોરણ 9, 10, 11 ને 12માં જે ઇનામ આપીએ પહેલાને એ જ ક્રમ મેં જાળવી રાખ્યો. અને હિરલની વાત આવી સાહેબ ત્યારે વધારે નહીં. હિરલબેન વિશે એક જ વસ્તુ કહું, બહુ ડાય છે, બધા ડાયા જ, પરંતુ હિરલ માં ક્યારે અમે કઈ જોવા જ નથી મળ્યું કે કોઈની સાથે ઉદ્ધાય ભરેલું વર્તન, ક્લાસમાં ડિસિપ્લિન ના હોય એવું ક્યારે અમે જોયું નથી. અને એને અમારે જરૂર છે માત્ર પ્રેમ અને હૂંફની. એ દીકરીને વધારે મારે નથી કેવું. અને એક વિશેષ ખાસ બીજી એક સૂચના જાણવા જેવી, ઘણી વખત આપણે ટીચર્સ તરીકે, શિક્ષકો તરીકે, ક્લાર્ક તરીકે કે પટાવાળા તરીકે માત્ર આપણે એને ઓળખીએ છીએ, પણ એની અન્ય સાઈડ આપણે ક્યારેય જોતા નથી. દરેકની કંઈક ને કંઈક લાક્ષણિકતા છે. તો આ વર્ષે મેં 2-3 એવા લાક્ષણિકતા સાથેના જેનું સન્માન કરવાની છે. એવે તો અહીંયા હિરલબેનની વાત આવી એટલે પેલી વાત હું કરું. નીતાબેન ગાંધી, જેના ગઈ સાલ ક્લાસ ટીચર હતા. સાહેબ, નીતાબેને બેન હિરલને એટલો સપોર્ટ આપ્યો છે. જ્યાં જરૂર હોય ત્યાં હિરલની પડખે ઊભા રહ્યા. મેં પરમ દિવસે તમને કીધું કે નીતાબેન ગેરહાજર હતા. તો એના પાછળનું કારણ પણ મેં તમને કીધું કે એ દીકરી જ્યારે કોન્સ્ટેબલની પરીક્ષા, એની સાથે જે કોઈનું નથી ને ક્યાંય કોઈ નથી, એને કુદરતનો સહકાર 100% મળે છે. ગમે તે વ્યક્તિ ઉપર, ગમે તે સંસ્થા ઉપર જ્યારે વિપરીત પરિસ્થિતિ ડામાડોળ ઊભી કરવા માટે કારતૂસો ઘડવામાં આવે અથવા ઘડાય ત્યારે કોઈને કોઈ સ્વરૂપે ઈશ્વર 100% પહોંચે છે. એનો અનુભવ ભાવનાબેનને આ સંસ્થામાં 2 વખત થઈ ચૂક્યો છે, જેનો વિશ્વાસ સાથે માનું છું. તો આ નીતાબેનને પણ વિનંતી કે જ્યારે હિરલબેન ઇનામ લેવા આવે ત્યારે નીતાબેન 100% એની સાથે પહોંચી જાય.
ત્રીજી વસ્તુ જે બીજી વ્યક્તિની વાત કરવા માંગુ છું, જેને આપણે વિદ્યાર્થીઓ પટાવાળા તરીકે ઓળખે છે, હું વાત કરવા માંગુ છું હસમુખભાઈની. હસમુખભાઈ ભલે પટાવાળા રહ્યા, પરંતુ આપણા સ્વર્ગસ્થ રાકેશભાઈ જે ક્લાર્ક નું અવસાન થયું, એની ગેરહાજરીમાં ઘણા બધા કામ અત્યારે હસમુખભાઈ કરે છે. 1987 થી 97 સુધીના જીઆર હસમુખભાઈએ નવેસરથી લખ્યા છે, જેને કોઈને આપણે એટલું જ માનીએ કે એનું કામ છે માત્ર સફાઈનું. એવું હકીકતે હોતું નથી. એવું હકીકતે હોતું નથી. આપણે માત્ર એક જ સાઈડ ઓળખીએ છીએ. અને સાથે સાથે જ્યારે કોઈ વિદ્યાર્થીઓ એલસી લેવા આવે, સંપૂર્ણ ટીચરોની ટીમ અને વિદ્યાર્થી ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન. ગયા વર્ષે જે રિઝલ્ટ લાવ્યા એનાથી અમે બધા ખૂબ ખુશ છીએ અને આવતે વર્ષે પણ તમે એવું જ લાવશો એવી અપેક્ષા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. જે આપણે કુદરતી આફતને કારણે નષ્ટ થયેલા, સાવ જર્જરિત થયેલા, ત્યારે એકોએક જીઆરને ફરીથી અમે એક જીઆર લખીએ છીએ ત્યારે કેવી તકલીફ પડે છે અમને ખબર છે. તો 87 થી 97 સુધીના જીઆર હસમુખભાઈએ મારી નજર સમક્ષ લખ્યા છે, રાકેશભાઈની જગ્યાએ બેસીને. બીજી વસ્તુ, જ્યારે 2022 જુલાઈથી મને ચાર્જ સોંપ્યો છે, ત્યારથી માંડીને હું જોઉં છું નજર જૂની જૂની દરેક બાબતોનું મારું નિરીક્ષણ છે. ઘણી વખત મારું મૂલ્યાંકન થાય છે કે બેન તમે જરા કઠોર છો. મને કાલે પણ સૂચન મળેલું, પરંતુ હું વડીલોને એક જ વસ્તુ કહું કે આપણા હાથની 5 આંગળી હોય અને એક આંગળીમાં જો કંઈક ગુમડું થયું હોય ને, ત્યારે 4 આંગળીને ખબર હોતી નથી કે એની આંગળીની પીડા શું છે. એટલે ઘણી વખત કઠોર નિર્ણયો લેવા પડે છે અને એ તો જ્યારે લેવા પડે ત્યારે એ લેશું જ. અશોકભાઈ એલસી લખવામાં પટ્ટાવાળા હોવા છતાં કોઈ વિદ્યાર્થીઓને બેસવું ના પડે, વાલીઓને ધક્કો ન ખાવો પડે, ત્યારે હસમુખભાઈ એલસી પણ લખી આપે છે. એટલે એના કામમાં ક્યારેક કોઈ સફાઈ કામમાં કે ત્રુટિ રહી ગઈ હોય તો હું નથી માનતી કે ત્રુટિ કહી શકાય. એ ખરેખર ક્યારે જ્યારે મેં કીધું છે ત્યારે 100% હસમુખભાઈએ કોઈ દિવસ મારો અનાદર વાતનો નથી કર્યો. એને સહજતાથી મારી પાસે સ્વીકારી. માત્ર નોટબુક્સ અને ફાઇલનો ખર્ચો હિરેનભાઈ 15,400 રૂપિયાનો થઈને તો મંડળની હંમેશા મેં પરવાનગી લઈને મેં આ કર્યું છે અને હું કરતી રહીશ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અમારે માત્ર ને માત્ર સંસ્થાએ જે મને જવાબદારી સોંપી છે, જેને જવાબદારી સોંપી છે એ જવાબદારી ને હું પૂરેપૂરી નિભાવીશ. અને જ્યાં મારી કદાચ ચૂક પણ લાગે તો 100% વડીલોના માર્ગદર્શનથી આગળ વધીશ. મારા કામમાં ક્યારે વિક્ષેપ આવશે નહીં અને હું કાંઈક ને કાંઈક જ્યાં વિક્ષેપ આવશે અથવા મને જે અનુભવ થશે એમાંથી કાંઈક હું નવું શીખીશ. આટલા વર્ષના અનુભવ છે તો આપણો એક મેસેજ પણ એવો જવો જોઈએ જ્યાં જાય ત્યાં કે આ લોકો ખરેખર કામ કરી રહ્યા છે. પણ ગલત મેસેજ મારે જવા ન દેવો, સાચો જ મેસેજ જવા દેવાનો છે. આ પણ એક મારી વસ્તુ મહત્વની હતી. હવે એના માટેની 2-3 લાઈન. આપણું જે જૂનું બિલ્ડિંગ છે સામે, એ જૂની બિલ્ડિંગની જગ્યાએ હવે એના શ્રી ગણેશાય નમઃ કરીને મંડાણ શરૂ થવાના છે. એનો મેં એક વિડીયો શિક્ષકોના ગ્રુપમાં વિદ્યાર્થી સુધી જાય એ માટે મેં શેર કરેલો છે. એની બુકલેટ દરેક વિદ્યાર્થીઓને, જેનો પહેલો, બીજો, ત્રીજો નંબર આવ્યો છે ધોરણ 10 અને 12ની વિદ્યાર્થી બહેનોના બેગમાં એની આખી પેમ્પલેટ બુક સાથે સરસ મજાની મંડળે બનાવી છે. એ આપેલું હશે. તમે આસપાસ રહેતા જે કાંઈ છે વિદ્યાર્થીઓના વાલીઓને જરા બતાવજો કે અમારી સંસ્થા પ્રગતિના પંથે કેટલી આગળ વધી રહી છે. એ ખરેખર માત્ર બોલવાની વસ્તુ નથી, કરી બતાવવાની વસ્તુ છે. સાહેબ તમે લોકો આવવાના હતા ત્યારે ખાસ હરેશભાઈ સંઘવી સાહેબ
તમારા માટે કંઈક નવી વાત લઈને હું લાવી છું. મારે શરૂઆત પહેલા કરવાની હતી, પણ કીર્તિ સાહેબ જવાના હતા એટલે એ વાતને હું છેલ્લે કરું છું. તમે લોકો વોચ અમને આપી ગયા, સ્માર્ટ વોચ, બાળકોને, અમને બધાને. એ કેટલો ખર્ચો છે એ તો તમને જ ખબર છે. પણ તમે આપી ગયા પછી અહીંયા હું સ્કૂલે આવી ત્યારે 2-3 વિદ્યાર્થીઓ ઊભી હતી. મારે કોમ્પ્યુટર ક્લાસ માટે આશાબેન પાસે મળવા જવાનું હતું. ત્યારે ઊભી હતી ત્યારે 2 છોકરીઓ આવી. સાહેબ એની અદા જો, ગામડાની દીકરીઓ છે, એનું નામ મને ખબર નથી, ચહેરો પણ અત્યારે ભૂલી ગઈ, કેમ કે આ વાત છે મહિના દિવસ પહેલાની. એક છોકરીના હાથમાં બબલું હતું, એ ખંજવાળતી હતી અને બોલી, ટી-શર્ટ. મેં કીધું તું મને બેન કે, ટી-શર્ટ નહીં. ચાલો બેન, બેન પેલા દાદા ક્યારે આવવાના છે? પેલા દાદા, મેં કીધું કોણ દાદા? કે આપણને નહીં પેલી ઘડિયાળો આપી ગયા. આવો બરાબર, આપણા મહાજન, આપણા વડીલો ક્યારે આવવાના છે એમ બોલ. અને સાહેબ તમને દાદાનું બિરુદ આપ્યું છે, એટલે હવે અમે તમને દાદા જ કહેશું. એ ક્યારે આવવાના છે? ત્યારે મેં એને કીધું, એની જે લાગણી છે એ જે બોલતા હતા એ શબ્દો વ્યક્ત મારે નથી કરવા, પણ એક વસ્તુ બાકી, એ તમને આવકારવા માંગે છે. એના શબ્દો તમારી રાહ જોવે છે. દયાબેને મારી પંક્તિ ચૂરી લીધી, પણ હું એને ફરીથી મારા અંદાજમાં રજૂ કરું છું. અમે અમારા કાર્યક્રમને સવારીને બેઠા, અમે અમારા કાર્યક્રમને સવારીને બેઠા. તમે આવશો જ એવું ધારીને બેઠા, તમે આવશો જ એવું ધારીને બેઠા. તમારા આગમનને વધાવવા અમારા દિલના દરવાજા ખોલીને બેઠા. આ વિદ્યાર્થીઓ તમને સતત યાદ કરે છે, તમને આવકારે છે. થેન્ક યુ સાહેબ. ખરેખર વધારે બોલાઈ ગયું એટલે હું મારા કાર્યક્રમને આગળ વધારવા પહેલા હું આશાબેનને વિનંતી કરું કે જરા આવો. તમે જે કામ કર્યું છે, કોમ્પ્યુટરની શરૂઆત અમારી પીજીએન વોરાની શરૂઆત કરી છે, કોમ્પ્યુટર ક્લાસીસની, એ પ્રગતિના પંથે આગળ ખૂબ વધે. અને અમારે ગત વર્ષે થોડી તકલીફ હતી. થેન્ક યુ સાહેબ. આવ્યો અહીંયા. ઓકે. થેન્ક યુ હિરેનભાઈ. સ્ટેશનરી છે બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે અને સાથે સાથે અલ્પાહાર છે. ધન્યવાદ અલકાબેન. કાર્યક્રમ વૈષ્ણવ સંપ્રદાયની વૃદ્ધાશ્રમ તમને મળશે. ત્યાં જ તમને ધર્મશાળાનું નિર્માણ રોડને કાંઠે જ અમે જઈએ એટલે જોઈએ એક જબરજસ્ત બિલ્ડિંગ છે એ બનાવ્યું છે. તો સેવા એટલે સેવાનો અર્થ જ એ છે કે જેમાં કોઈ પણ પ્રકારનો તમારો સ્વાર્થ નથી. તે તો આવી સરસ અવિરત ગંગા સ્વરૂપે સેવા છે વહી રહી છે. આપણે સદભાગી છીએ આપણે સૌ કે એમનો લાભ આપણને મળે છે, આપણી સંસ્થાને મળે છે. તો આપણે એમના જે સપના છે ને, એમની જે અપેક્ષાઓ છે ને, એમને સાકાર કરવા માટેના પ્રયત્નો કરીએ. વિદ્યાર્થીઓ તૈયાર હશે. ધોરણ 11ના બહેનો એ સ્ટેજ ઉપર પોતાની કૃતિ માટે તૈયાર હશે. हमारे
આ લોકોએ વિચારી લીધું કેમ ફોટો કરો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. મહત્વનું નથી પણ એ વ્યક્તિની અંદર રહેલી પ્રતિભાનું ખરેખર આ સન્માન છે. નામ એક સંજ્ઞા છે, એક ગુણ છે, પણ તમારી અંદર રહેલી આવડત છે ને એ આવડતનું આ સન્માન છે. આપણને પેપર જોતા હોય ને તો હજી એના જે અક્ષરો આપણો મરોડ છે ને આપણી નજરમાં આવે એવા સુંદર અક્ષરો, ખૂબ પ્રતિભાશાળી. શ્રી જીતુભાઈને ઊંડવામાં કમ્પ્લીટ કઈ ઘટે નહીં ભાઈ. કે એક મિનિટ કાકા, એક મિનિટ. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓથી ભાઈ આપણે વધાવીએ. નીતાબેન અને તમે ઉભા રહી ભાવનાબેન નો આગ્રહ છે કે ભાઈ નીતાબેન ને પણ એમના ઉત્તમ કાર્ય બદલ એને પ્રોત્સાહિત કરી અનેક લોકોને પણ પ્રેરણા મળે.
જોરદાર તાળીઓથી ભાઈ આપણે એમને વધાવીએ. ગજબનો શબ્દ છે આમાં, ગજબનો શબ્દ છે આમાં. કાને પડે અને હૈયામાં ગોળ જેવી મીઠાશ ઉત્પન્ન થાય. પછી એ જન્મ આપનારી માં હોય, માતૃભૂમિ હોય કે આપણી માતૃભાષા, આ ત્રણેયનો જોટો જળવો ભાઈ ખૂબ મુશ્કેલ છે. એટલે આ મા ઉપરનું ગીત છે. તમારી સામે એક પ્રસ્તુતિ છે. તુષાર શુક્લ અત્યારના સમયના માતૃભાષા ઉપર ખૂબ સારું કામ કરવા વાળા, એમની આ રચના છે માતૃભાષા ગીત. દુહો મારો લખેલો છે, એટલે ક્યારેક ક્યારેક દુહા લખું છું માતૃભાષા ઉપર. એ દુહાથી આ ગીતની શરૂઆત થશે. આ કૃતિ સમગ્ર છે એ રોહિતભાઈએ તૈયાર કરાવી છે અને આ બાળકોએ સરસ મજાની તૈયારી કરી છે. હમણાં એવું કહ્યું એક બેને કે સાહેબ ટ્રક આજો ને ધન્ય કુકદી જબાઈની જ્યાં શિવાજી જન્મ હતો, એણે ખાંડ કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને તું મરજે સમર મેદાનમાં. હમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. હમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આજો ને ગરવા ગુજરાતની ને મારી ભાષા ગુજરાતી સહાય. જેને બોલતા અમૃત ઝરે, એને સાંભળી હૈયું ના ધરાય. જેને બોલતા અમૃત ઝરે, જેને સાંભળી હૈયું ના ધરાય. ભાષા મારી ગુજરાતી છે, ભાષા મારી ગુજરાતી છે, ભાષા મારી ગુજરાતી છે. આપણે ને સાચવી જાણીએ, આપણને સાચવતીએ, આપણે ને સાચવી જાણીએ, આપણને સાચવતીએ. કુળ નથી છે કુળ આપણું, ભાષા મારી ગુજરાતી છે, ભાષા મારી ગુજરાતી છે, ભાષા મારી ગુજરાતી છે. મીઠા બોલા ગુજરાતી હો ભૂલ ચૂક છે લેવી દેવી, ભૂલો ત્યાં ફરી ગણું આવે કોઈ તો આવો કહીએ, આવે કોઈ તો આવો કહીએ. નામની પાછળ ભાઈ ને બહેન સંબોધન માં સ્નેહ છલકતો, સંબોધન માં સ્નેહ છલકતો. હેત ભર્યું હર ખાતી આપણા ગાંધી બાપુની ભાષા, ભાષા મારી ગુજરાતી છે, ભાષા મારી ગુજરાતી છે. અલે કામ ફાઈટા ને કઈ મગ ભર્યા છે મોઢામાં. હું પૂછું અલિયા ચોથી આયા રે ચો. ના હમ છો તો હુટી માં કેવું હરી ના તમે છો કઈ ના. કચ્છી વાળું મીઠા વાળું રંગ ગજબ છે બોલી ના. બાર ગાંવે બોલી બદલે હો કોને પણ કામણ રૂડા કરતી હરખ ગેલા ગુજરાતી ના, હરખ ગેલા ગુજરાતી
હૈયા મહર ખાતી એ મીઠડા મારું મીઠડી ભાષા મન મીઠું મન ખાતી એ હો 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 હે સાડી ઘન ગરજ કદી સાડી ગન ગરજે કદી ઝીણું ઝીણું ઝરમરતી એ ગરવા ગુજરાતની ભાષા ભાષા મારી ગુજરાતી છે ભાષા મારી ગુજરાતી છે ભાષા મારી ગુજરાતી છે ભાષા મારી ગુજરાતી છે ઘન ઘોર સરે ચહુઓર મારું ઘન ઘોર સરે ચહુઓર મારું મારું મન મોર બની તન ઘાટ કરે મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે ઘર 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 મેઘ ઘટા ગગને ગગને ગરજાત હે ઘુમરી ઘુમરી ગરજાટ ભરે નવદાન ભરી સારી સિમ ઝૂલે નદીઓ નવ જોબન ભાન ભૂલે નવ દિન કપોતની પાંખ ખુલે મધુરા 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 મલકાઈને મેઢક મેં સુને સુબાત કરે ગગન ગુમરાઈને પાગલ મેઘ ઘટા ગરજાટ ભરે મન મોર બની થન મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે મોર બની થન ઘાટ કરે મન મોર બની થન અજોને કોટે કોટે મોર નહુરિયા અરે વાદળ વાદળ ચમકી બીજી હે મારા રૂડાને સાંભળો અષાઢી બી અષાઢી વરજ મોરલા અષાઢી વરજ મોરલા ને કંકર પેટ ભરા હે મારી ઋતુ આવી ના બોલીએ તો હૈડા ફાટમરા અમારી ઋતુ હે ઋતુ આવી ના બોલીએ તો હૈડા ફાટમરા મોર બની થન ઘાટ કરે ધન્યવાદ.